નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર કોકળ ગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકો થયા હેરાન પરેશાન। મધ્યપ્રદેશથી મંગાવેલો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ। બોટ દુર્ઘટના મામલે જવાબદાર ઉપર કાર્યવાહી કરવાની વિશ્વામિત્રી બચાવ સમિતિએ કરી માંગણી। સ્કૂલ વાહનોમાં ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડતા હોવાના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામો પૈકી વોર્ડ નંબર 16માં ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર આવેલી કાના રેસિડેન્સી પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી છેલ્લા 20 દિવસથી ચાલી રહી છે, જ્યાં નાના ભૂલકાઓની સ્કૂલ પાસે જ મસ્ત મોટો ખાડો ખુલ્લો મૂકી દેતા બાળકો ઇજાગ્રસ્ત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે, તો બીજી તરફ ખાડાની અંદર પાણી ભરાતા મચ્છરોનો ત્રાસ વધી ગયો છે। ખાડાઓ મોટા કર્યા હોવાથી અવરજવર તેમજ વાહન ચાલકોને પાર્કિંગ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વહેલીમાં વહેલી તકે પાલિકા તંત્ર ઊંઘમાંથી જાગી સ્થાનિકોની સમસ્યા દૂર કરે તેવી લોક માંગણી ઉઠી છે। વાઘોડિયા રિંગ રોડ છે, અહીંયા કાના રેસિડેન્સીમાં અમે રહીએ છીએ। અહીંયા બાજુમાં અમારું ઘર છે અને આ 2 જાન્યુઆરીથી આ બધા ખાડા કરેલા છે અને એ વખતે પણ અમારી પાણીની પાઇપની લાઈનો, ગટરની લાઈનો બધું જ તોડી નાખ્યું હતું। અમારે વારે વારે કોન્ટ્રાક્ટરને ફોન કરવા પડે। 2 દિવસ અમારે પાણી બંધ રહ્યું ઘરમાં અને આ બધી તકલીફો પડી રહી છે। 2 જાન્યુઆરીથી ખાડા ખોદ્યા છે, નથી અમે વાહનો પાર્ક કરી શકતા, નથી અમે અહીંયા શાંતિથી નીકળી નથી શકતા। કોઈ સિનિયર સિટીઝન ઘરમાં હોય, ક્યાંય જવું આવવું હોય તો બિલકુલ એ બહાર નથી નીકળી શકતા। હા, પ્લસ મચ્છર આ ગંદકીના પાણીથી ખૂબ અહીંયા આવી ગયા છે। તો હવે કોન્ટ્રાક્ટરને આપણે થોડી વિનંતી કરીએ કે તમે જે કામ ઉપાડ્યું છે એ વહેલી તકે પૂરું કરી આપો, તો આસપાસના રહીશોને આ બધી તકલીફ ન પડે અને શાંતિથી બધા પોતાનું કામ કરી। મારું નામ જયંત કુમાર કરશનભાઈ પરમાર। અમે 19 કાના રેસિડેન્સીમાં રહીએ છીએ। અહીંયા ઘણા દિવસથી ખોદકામ કરેલું છે, કોઈ જાતનું ધ્યાન આપતા નથી અને અહીંયા ઘણી વખત એક્સિડન્ટ બી થાય છે। આ જે રોડ એકદમ નાનો થઈ ગયો છે। બીજી શું તકલીફ પડે છે? બીજું અહીંયા પાણીનો ફોર્સ પણ નથી આવતો અને ડ્રેનેજ વારંવાર કહેવા છતાં, ઓનલાઈન કમ્પ્લેન કરવા છતાં પણ ગટર સાફ થતી નથી। વર્ષમાં એક પણ વાર, અમે આ 10 વર્ષથી રહીએ છીએ, એક પણ વાર ગટર સાફ થઈ નથી। વારંવાર ઓનલાઈન એપ્લિકેશન કરવા છતાં, ઓનલાઈન કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી। અહીંયા પાણીની લાઈન પણ લીકેજ છે, એ પણ કોઈ ધ્યાન આપતું નથી। પાણીની લાઈન પણ અમે ઘણી વખત ઓનલાઈન કમ્પ્લેન કરીએ છીએ, ઓનલાઈન કમ્પ્લેન ક્લોઝ કરી દેવામાં આવે છે વિધાઉટ કમ્પ્લેન સોલ્વ કર્યા વગર। શું કહેશો અધિકારીઓને? તો અધિકારીને અને બીજું કે મારા મત પ્રમાણે વોર્ડ ઓફિસરને શાનો પગાર આપવામાં આવે છે? વોર્ડ ઓફિસરે જો એના વોર્ડમાં જો મહિનામાં એક પણ વાર વિઝિટ ના કરી શકતા હોય તો એ વોર્ડ ઓફિસરને સુખ માટે, અને જ્યારે ઓફિસમાં જઈએ છીએ વોર્ડ ઓફિસમાં ત્યારે એ અવેલેબલ જ નથી હોતા, કાયમ કે ફિલ્ડમાં જ છે, એક જ રિપ્લાય હોય છે। ખાડા ખોદ્યા છે બિલકુલ। અહીંયા આગળ મારી સ્કૂલ છે અને સ્કૂલની બિલકુલ ગેટની સામે જ ખાડો કરેલો છે, તો એની અંદર મચ્છરનો ઉપદ્રવ પણ એટલો બધો છે, પ્લસ કે અહીંયા 300 બાળકો ભણે છે, એમને આવવા જવાની તકલીફ પડે છે, વાહન પાર્ક કરવાની તકલીફ પડે છે। 2 જાન્યુઆરીથી આ ખાડા ખોદેલા છે પણ હજુ નિરાકરણ આવ્યું નથી, તો અમારી કોન્ટ્રાક્ટરને નમ્ર વિનંતી છે કે બને એટલું વહેલું આ કામ પૂર્ણ કરી અમને રોડ વ્યવસ્થિત કરી આપો, તાકી અમને આવવા જવાની તકલીફ। વડોદરા જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે એક અર્ટિગા કાર બોડેલી તરફથી શરાબનો જથ્થો ભરી વડોદરા તરફ આવી રહી છે, જે બાતમીના આધારે પલાસવાડા રેલવે ફાટક પાસે એલસીબીની ટીમ વોચમાં હતી। દરમિયાન GJ24 પાર્સિંગની અર્ટિગા કાર આવી પહોંચતા તેને રોકી કારમાં પાછળના ભાગે વિદેશી શરાબનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો। પોલીસે કાર ચાલક વિપુલ તોમરને પૂછપરછ કરતા શંકરપુરા ગામના બુટલેગર વિશાલ મહેશભાઈ ગોહિલે શરાબનો જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી। જિલ્લા એલસીબી પોલીસે 2 લાખની કિંમતનો શરાબનો જથ્થો સહિત 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ન્યૂ સનરાઈઝ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી સંચાલક નફા નુકસાનમાં ભાગીદારો કે જેમણે બાળ વિદ્યાર્થીઓ પાસેથી પિકનિક ફીના રૂપિયા વસૂલી પિકનિક સ્થળની જોખમ તપાસ કર્યા વગર સામાન્ય શિક્ષકોના ભરોસે 5 વર્ષથી 10 વર્ષના બાળકોને પિકનિક કરવા મોકલ્યા, તેઓ પણ દુર્ઘટનામાં જાનહાનિ માટે જવાબદાર છે। તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।
પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરારના પ્રથમ પક્ષકાર પાર્ટનર એવા કોર્પોરેશનના તમામ જવાબદાર અધિકારીઓ, મંજૂરી આપનાર પદાધિકારીઓ રેગ્યુલર ઇન્સ્પેક્શન કરવાની કે જેની જવાબદારી હોય તેઓ સહિત તમામ જવાબદારને આરોપી બનાવી ધરપકડ કરવામાં આવે તેવી વિશ્વામિત્રી બચાવ સમિતિએ માંગણી કરી છે. વડોદરામાં હરણી ખાતે મોટનાથ તળાવ અને અન્ય જમીનો જે વડોદરા મહાનગરપાલિકાની હસ્તક છે, તો વડોદરા મહાનગરપાલિકાએ આ તળાવને ડેવલપ કરવા માટે એક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે પબ્લિક તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પ્રાઇવેટ તરીકે કોટિયા પ્રોજેક્ટ્સ આ બે જણે એક કરાર કરેલો હતો. આ કરારમાં જે પણ કન્ટેન્ટ હોય તળાવમાં બોટિંગ કરવાનું હતું અને બોટિંગ કરવામાં દુર્ઘટના સર્જાઈને 18 તારીખે 12 જેટલા માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મોત થયા. જ્યારે સદોષ માનવ વધની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે કરારના 2 પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે 2 પાર્ટનર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોટિયા પ્રોજેક્ટ્સ, તો કોટિયા પ્રોજેક્ટ્સના નાવડી ચલાવનારથી લઈ એની ઉપર મજૂર બેસનારથી લઈ ને એના માલિકો કે સંચાલન કરનારા, અપ્રત્યક્ષ રીતે સંચાલન કરનાર બધાને જ આરોપી બનાવ્યા છે. તો કરારના પ્રથમ પાર્ટનર તરીકે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો કોર્પોરેશનના બનાવેલા નથી. તો એ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ કે જેમણે આ કરાર કરીને કોટિયા પ્રોજેક્ટ્સને આપેલું છે, જેની જવાબદારી એ પણ બને છે કે ફ્રિકવન્ટલી આની મુલાકાત લઈને વિઝિટ કરીને જે પણ ખોટું હોય, ગેરકાયદેસર થતું હોય, જોખમી થતું હોય તો એની તપાસ કરવાની રહે, એને વિઝિટ કરવાની રહે, એને બંધ કરાવવાનું રહે કે એને સુધારા કરવાનું રહે. તો એ પણ ભાગમાં એ લોકોની એક ગુનાહિત બેદરકારી સામે આવેલ છે. તો આ ગુનાહિત બેદરકારી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક સેલ ડિપાર્ટમેન્ટના જે પણ લોકોએ આ ટેન્ડરની શરૂઆત કરી હોય, મ્યુનિસિપલ કમિશનર સાહેબે જેને એને ટેન્ડર જોઈને આવું ટેન્ડરમાં શરતો વગર કે એની વિઝિટ વગર કે એની ઉપર તકેદારી રાખ્યા વગર મંજૂર કર્યું હોય, મંજૂર કરીને એમને સ્ટેન્ડિંગ કમિટીને મૂક્યું હોય તો સ્ટેન્ડિંગના ચેરમેને પણ જોયા વગર એને મંજૂર કર્યું હોય અને એ સમગ્ર સભામાં આવે ત્યારે જે તે વખતના મેયર પણ આ પ્રોજેક્ટને મંજૂર કરતા હોય ને તકેદારી જોઈ ના હોય તો એ બધા જ સરખા જવાબદાર બને છે. આ ઉપરાંત હાલના ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટના જે બી કાર્યપાલક ઇજનેર છે એમની પણ એક જવાબદારી બને છે કે ફ્રિકવન્ટલી આ અઠવાડિયે કે 15 દિવસે આ તળાવની મુલાકાત લે, કેમ કે એ પણ એક જનહિત ભાગીદારીમાં ભાગીદાર છે અને એમને પણ લોકોની જાનહાન ના થાય એની તપાસ કરવાની હોય, ચોક્કસ માર્ગદર્શન આપવાનું હોય કે બંધ કરાવવાનું હોય ખોટું થતું હોય તો એ પણ એમાં નિષ્ફળ ગયા છે. તો ગુનાહિત બેદરકારીના એ પણ એક જ ભાગ છે. તો એમની પર પણ એક આરોપ મૂકીને કાર્યવાહી કરવામાં આવે એની પણ માગ છે. સાથે સાથે ન્યૂ સનરાઈઝ સ્કૂલ કે જે સ્કૂલના મુખ્ય સંચાલક હોય, મેનેજિંગ ટ્રસ્ટી હોય કે એની સાથે નફા નુકસાનમાં ભાગીદારીમાં જોડાયેલા જેટલા પણ હોય, તો જ્યારે એ શાળાના વિદ્યાર્થીઓ પાસેથી પિકનિક માટેના ચોક્કસ રકમ લઈને જાણવા મળ્યા મુજબ 750 રૂપિયા એક બાળક પાસેથી લીધેલા હતા, તો આ ચોક્કસ રકમ લઈને જ્યારે આવી રીતના મોકલતા હોય તો એમની પણ એક જવાબદારી બને છે. માત્ર 4 શિક્ષકો સામાન્ય શિક્ષકોના આધારે છોડી દેવાય નહીં અને જોખમી કે જેકેટ વગર બેસાડતા હોય તો એમને પણ એનું ધ્યાન દોરવાનું હોય ને એને રોકવાના હોય, એમાં પણ સદંતર નિષ્ફળ ગયેલા છે. તો એ શાળાના આ તમામની ઉપર પણ આરોપી બનાવી અને ગુનાહિત કાર્યવાહી માટે, ગુનાહિત બેદરકારી માટે આરોપી બનાવીને કાર્યવાહી કરવામાં આવે. સ્કૂલના વાહનોમાં બાળકોને ક્ષમતા કરતાં વધુ બેસાડેલ જોઈ આપણને ગુસ્સો આવતો હોય છે. સ્કૂલ વાહનો દ્વારા કરાતી આ ભૂલોના લીધે ઘણી વખત અકસ્માતની મોટી ઘટનાઓ પણ બનતી હોય છે. હાલમાં જ બોટ દુર્ઘટનામાં શાળામાં બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસના પવન ગુપ્તા દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે તમામ વાહનોની ફિટનેસ સર્ટિફિકેટ અને સ્કૂલ વાહનમાં કેટલાક વિદ્યાર્થીઓની ક્ષમતા સહિતના મુદ્દે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવે તથા જો ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ જણાઈ આવે તો રિક્ષા વાન અને બસ ચાલકનું લાયસન્સ રદ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. હરણી દુર્ઘટના જે બની એમાં 2 શિક્ષિકા અને 13 બાળકોના જે જીવ ગયા છે, તો તળાવમાં જે બેદરકારી સાથે સાથે ત્યાંના જે પ્રશાસન હતું એની ઘોર બેદરકારી, કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે જે જીવ ગુમાવ્યા છે
અને એ દરેકના જે જીવ ગુમાવ્યા છે એની દુઃખની લાગણી વ્યક્ત અમે સૌ કરીએ છીએ. વડોદરા શહેર આઘાતમાં છે. ત્યારે સવારમાં જે દરેક સ્કૂલોની વેન, રિક્ષા જે બાળકોને આડેધડ ભરી અને દરેક સ્કૂલોમાં જાય છે, તો અમે કમિશનરશ્રીને એવું આવેદનપત્ર આપવા આવ્યા હતા કે આજે વેન અને સ્કૂલને ખબર જ હોય છે કે કઈ વેનમાં કયો છોકરો જાય છે. એ લોકો જોડે એની પરમિશન લીધેલી જ હોય છે, કેમ કે દરેક સ્કૂલ એક કાગળ આપે છે કે ભાઈ તમે વેનમાં આવો છો કે પોતાના જાતે આવો છો. તો એમની પાસે એક પોતાનો એક એ હોય છે કે એમની જોડે બધી માહિતી હોય છે. એટલે અમે એવું કમિશનર કચેરીએ એવું કહેવા આવ્યા હતા કે ભાઈ હવે જે પણ સ્કૂલની જે વેન અને રિક્ષાઓ જે કેપેસિટીથી વધારે બાળકોને બેસાડે છે, તેના કારણે શું થાય છે કે ભાઈ ભયનો જોખમ રહે છે. સાથે સાથે એનું ફિટનેસ સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવતું નથી. તો કમિશનરશ્રીને એક વિનંતી છે કે તમે ડાયરેક્ટ સ્કૂલને અથવા તો જે પણ વેન અને રિક્ષાઓ સવારમાં ચાલતી હોય છે તેમનું જલ્દીથી જલ્દી ફિટનેસ સર્ટિફિકેટ ચેક કરવામાં આવે અને એની એક કેપેસિટી નક્કી કરવામાં આવે, જેથી કરીને આ જે કૃત્ય થયા છે એ ભવિષ્યમાં ના થાય અને બાળકોના જીવ આપણે જે અત્યારે ગયા છે એ ફરી ભવિષ્યમાં આ જ પુનરાવર્તન ના થાય. કમિશનર કચેરીમાં અમારા સાથી મિત્ર પવન ગુપ્તાએ સવારે 8 વાગે અને 12 વાગ્યા પહેલાં 11:30 વાગે કોલ કરીને જાણ કરી હતી કે અમારે આવેદનપત્ર આપવું છે. તો કમિશનરશ્રીએ એવું કીધું, કમિશનરશ્રીની કચેરીથી એવું જાણવા મળ્યું હતું કે 12 વાગે કમિશનર હાજર રહેશે, પણ એ હાજર રહ્યા નથી. તો અમે રાધિકા મેડમને આવેદનપત્ર આપ્યું છે અને એમને જાણ કરી છે કે જે આ જે આવેદનપત્ર આપ્યું છે વહેલીથી વહેલી તકે એના પર. આજરોજ તાંદલજા વિસ્તારમાં દબાણ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધાંગધ્રા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડાક મહિના અગાઉ આ જ વિસ્તારમાં દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ થોડાક સમય બાદ ફરીથી દબાણ થઈ જતા આજે ફરી દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણ શાખાની કામગીરીને લઈને લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો. પારુલ યુનિવર્સિટી ખાતે નમો નવા મતદાતા સંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પારુલ યુનિવર્સિટી ખાતે 11,000 વિદ્યાર્થીઓ જેમને પહેલી વખત મતદાનનો અધિકાર મળ્યો છે તેઓ જોડાયા હતા. મતદાતા સાથે વાત કરવા માટેનો એક કાર્યક્રમ, એક વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વડોદરામાં પારુલ યુનિવર્સિટી ખાતે લગભગ 11,000 જેટલા સ્ટુડન્ટ કે જેમણે પહેલીવાર મતદાનનો અધિકાર મળ્યો છે એ લોકો જોડાયા હતા. આખા ગુજરાતમાંથી 5 લાખ યુવાનો જોડાયા હતા અને અમારી માહિતી પ્રમાણે આખા દેશમાંથી 50 લાખ યુવાનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા હતા. આ નવ મતદાતાઓને એમના મતાધિકારમાં કેટલી તાકાત છે, એમના મતના અધિકારના વપરાશકારોને કારણે એક સ્થિર સરકાર બની શકે, સ્થિર સરકાર એ મજબૂત નિર્ણય લઈ શકે. આ દેશના વિકાસના અનેક નિર્ણયો જે હમણાં ભૂતકાળમાં લેવાયા છે એના કરતાં વધુ નિર્ણયો લઈ શકાય. નવ મતદાતાઓના એમના ઉત્કર્ષ માટે, એમના ભવિષ્ય માટે, એમના ટેલેન્ટનો ઉપયોગ કરવા માટે એ જે તાકાતની જરૂર છે એ તાકાતને આપવા માટે નવ મતદાતાઓએ મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. આ નવ મતદાતાઓને એમને જે મળેલા મત અધિકાર માટે અભિનંદન તો આપ્યા જ, પરંતુ સાથે સાથે સરકારે જે યુવાનો માટે અલગ અલગ યોજનાઓ બનાવી, જે યુવાનો નિરાશ ન થાય એના માટે એમને સ્વાવલંબી બનાવવાનો પ્રયત્ન કર્યો. નોકરી શોધવાને બદલે નોકરી આપનાર યુવાન બને એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી અને બેંકોથી વગર વ્યાજની લોન મળે અને એના ગેરંટર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે હોય એની પણ એમને ખાતરી આપી. આવા અનેક પ્રકારની યોજનાઓની વાત મોદી સાહેબે આજે કરી છે. યુવાનો એનાથી ખૂબ પ્રભાવિત પણ છે. યુવાનોને એમનું ફ્યુચર એ બ્રાઇટ લાગે છે, કેમ કે એમને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જેવા એક પ્રધાનમંત્રી બન્યા છે કે જે સર્વાંગી વિકાસની વાત તો કરે જ છે, પણ યુવાનો પર વધુ વિશ્વાસ રાખે છે. વધુ વિશ્વાસની સાથે સાથે એમને વધુ અધિકાર મળે, વધુ એમને લાભ મળે, વધુ યોજનાઓ એમના માટે બને એના માટેની પણ કાળજી લે છે. કે મોદીની ગેરંટીમાં આ યુવાનોને પૂરો વિશ્વાસ છે. એ આજની અહીંયાની હાજરી નરેન્દ્ર મોદી સાહેબની વાત ઉપર એમનો જે રિએક્શન આવતા હતા એના પરથી લાગે છે કે મોદી સાહેબની ગેરંટીમાં આ યુવાનોને સંપૂર્ણ વિશ્વાસ છે. દેશના વિકાસમાં જોડાવા માટે
આ મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે હવે આ યુવાનો બિલકુલ તૈયાર છે એવું મારું માનવું છે. પારુલ યુનિવર્સિટીએ આજના કાર્યક્રમનું આયોજન કર્યું એના માટે એમનો ધન્યવાદ. ભારતીય ચૂંટણી પંચની સ્થાપના તારીખ 25મી જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2011 થી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડોદરામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગૌરની અધ્યક્ષતામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડી, MS યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે યુવા મતદાર મહોત્સવ, વિજેતા સન્માન અને અમે ભારતના મતદાર છીએના ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ ઉપરાંત ગરબા નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના જાણીતા ગરબા ગાયક અતુલ પુરોહિતને મતદાન પ્રક્રિયાના આઇકોન તરીકે જાહેર કરવામાં આવ્યા. આ પ્રસંગે નવયુવા મતદારોને મતદાર ઓળખપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. મારો સૌભાગ્ય છે કે આપણા ભારતની ચૂંટણી પ્રક્રિયામાં એક ભાગ બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. સૌથી પહેલાં તો મારા દીકરા દીકરીઓને હું આહ્વાન આપીશ કે જેમ ગરબામાં તમે સૌ એક સાથે એક રસ થઈને રમમાણ થઈ જાઓ છો, એવી જ રીતે આપણા દેશની આ ચૂંટણી પ્રક્રિયામાં એટલા જ ઉત્સાહથી, એટલા જ ઉમંગથી મતદાન કરજો. તમને ગમે એ સરકાર લાવવાનો તમારા હાથમાં છે. તમારો એક મત ખૂબ કિંમતી છે. માટે સૌને હું આમંત્રણ આપું છું, આહ્વાન કરું છું, મારા દીકરા દીકરીઓ, મારા તમામ ચાહકો, મારા મિત્રોને, કે આપણો એક મત ખૂબ કિંમતી છે. એટલે ખૂબ ભાવથી, ખૂબ ઉત્સાહથી, ખૂબ પ્રેમથી મા ભારતની સંસ્કૃતિ અને આપણી ધરોહર જાળવી રાખવા માટે તમારો એક મત ખૂબ કિંમતી છે. તો ભાવથી મતદાન કરજો, પ્રેમથી મતદાન કરજો. તમને ગમતી સરકાર ચૂંટવા માટેનો આ સુવર્ણ મોકો છે. થેન્ક યુ વેરી મચ. અમારી ભાષામાં બેટાઓને એક મતદાન કરવાની અપીલ. અરે બેટા, વાહ બેટા, જ્યારે તમે સંપૂર્ણ મતદાન કરશો ત્યારે હું તમને ફરી પાછો આ શબ્દ કહીશ, વાહ બેટા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કાર્યક્રમ અંતર્ગત બાલાસિનોર ખાતે 6.50 MLD ક્ષમતાના STP બનાવી શુદ્ધ કરેલ ગટરના પાણીનો વણકબોરી થર્મલ પાવર પ્લાન્ટમાં પુનઃ ઉપયોગ કરવા માટેની યોજનાનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીને 21.58 કરોડ ગ્રોસ માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે, જેનું કુંવરજી બાવળિયા, મંત્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા, ગુજરાત સરકારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. 18 પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, ઉદયસિંહ ચૌહાણ, જયાબેન યુ ઠાકોર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકો થયા હેરાન પરેશાન. મધ્યપ્રદેશથી મંગાવેલો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડતી LCB પોલીસ. બોટ દુર્ઘટના મામલે જવાબદાર ઉપર કાર્યવાહી કરવાની વિશ્વામિત્રી બચાવ સમિતિએ કરી માંગણી. સ્કૂલ વાહનોમાં ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડતા હોવાના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.